આજ તો કોલેજ જઈને પેપરની વાટ લાગી ગઈ જબરદસ્તી. તો જય માતાજી મિત્રો, આપણે થઈ ગયા છે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ તૈયાર. આજે જવાનું છે આપણે કોલેજે. કેટલા દિવસો પછી આપણે જવાનું છે કોલેજે પેપર ભરવા સીધા. શાબાશ બેટા. અને ભાઈ હું મારી ગાડી લઈને નીકળી ગયો સીધો આપણે કોલેજે જવા. પછી આપણે બ્લેક રાણીને પુરાવ્યું આપણે પેટ્રોલ, કેમ કે એને ખવડાવવું પડશે ને. અને ભાઈ મસ્ત મજાનો ડાકુન જીપ રૂમાલ બાંધીને મોઢે ચશ્મા મસ્ત મજાને પહેરીને નીકળી ગયા સીધા કોલેજ જવા, ઠેલો બેલો ટાંગીને. અને કલાક પછી આપણે પહોંચી ગયા આપણી કોલેજે. આપણા મિત્રો પણ આવી ગયા સીધા આપણા ભેગા જ હોય, કેમ કે ઈ તો હજી જ નહીં હોત ભાઈ, જોઈ લે આ તો જો વળી હાથ આડું કરતી બોલ. અને આપણી મસ્ત મજાની મોટી એવી કોલેજ જોઈ લો, હજી છોકરા આવ્યા નથી. અને ભાઈ હાડા બાર પેપર પૂરું છે ભેગા 6%, કેમ કે તડકો બહુ લાગે ને એક તો નીકળી આપણે ઘેરે વેતા થાય ને વેલા પૂગતા થાય. ये बड़ी अच्छी बात कही आप. ભાઈ 1:30 વાગ્યા હતા તો ઘરે પૂગી ગયા હતા ભાઈ, ખાઈ પીને આપણે પાછા ચાવી લઈને નીકળી ગયા આપણે કામ ધંધે દુકાને. અને ભાઈ ઘરે આવે તો પડી ગઈ હતી હાય, તા તો જો અહીંયા ઉપર લીધો નાસ્તો બારીમાંથી મેં વિડીયો ઉતરે જોઈ લો પાછો તો ધ્યાન એને જરી યાર હીરો મેચ જોતો તો ઉપાડ લીધું કામકાજી ની. અને 8 વાગી ગયા એટલે આપણો થઈ ગયો દૂધ લેવાનો ટાઈમ. ના ના એ લાઈટ નથી ને તે ગોથું મરી ગયું. અરે હવાની વાત નથી, આ તો 50 રૂપિયા આપ્યા પપ્પાએ દૂધ લેવા માટે, કઈ વાપરવા હાટું નથી થવા. તે અદુભાઈ જો લઈને જાય મને દૂધ લેવા, ઈ ભલે દૂધ લેવા મને લઈ પણ હું એને દૂધ લેવા મોકલી, જો કેટલું લઈને આવ્યો આમથી. તો આપણે આવી ગયા આપણે ઘરે અને જમવાનું થઈ ગયું ટાઈમ, તો આપણે જમ લઈએ પહેલા ને પછી આપણે નીકળી દુકાને આપણે બેસવાનું ત્યાં. તો આપણે વિડીયો એડિટ પણ કરી નાખીએ ને ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે નવી મોજ પાસે. જય માતાજી.